तो भाई यहाँ से फोटो करी गया मस्त. We boys are ready. ગુડ મોર્નિંગ. Morning. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓડી એનર્જી સવારમાં ભાઈ આજે મને બહુ ભૂખ લાગી છે ભાઈ. ભૂખની મહેનત ઉપર પગ ન દેવાય. આ બાજુ ત્યાં ભાઈ મને ખરેખર બહુ ભૂખ લાગી એટલે સૌથી પહેલાં મને કાંઈ નથી શોધતું, અમે નાસ્તો કરી આવીએ. મને તો મિત્રો અત્યારે મારો ફર્સ્ટ રિહર્સલ્સ પૂરો થયો છે. હું એની ફૂટેજ નથી લઈ શક્યો. ઘણો બધો ટાઈમ લેવાઈ ગયો છે. એનો રીઝન એ છે કે અમે આખી રાત જાગતા હતા. ભાઈ કાલે અમે આખી રાત જાગીને જે અમે એક્ટિવિટી કરીએ ને પણ હું તમને બતાડી નહીં શકું. એકવાર જરૂર એક કામ કરશું કે આ GR હવે આગળ અમે ગ્રાન્ડ રિહર્સલ્સ કરવાના છે તો એની અમુક ફૂટેજ તમને બતાડીશું. બાકી મારો એક પ્લાન હતો એટલે અધૂરું રહ્યું. કોશિશ કરશું. થશે ભાઈ. હવે તો મને ખબર છે એનો રસ્તો ક્યાંથી. ના એ નથી કરવાનો. હા પણ ઈ નહીં, પણ એવી રીતના આપણે એન્ટર કરશું આજે ઈ થોડુંક આ ટાસ્કને અલગ રીતેથી તમને દેખાડશું કે હોસ્ટેલ લાઈફ ખરેખર કેવી હોય. ભાઈ આજે ખરેખર મજા આવી પણ કંટાળી ગયા ભાઈ. એના છોકરાઓ છે ને જરાક બહુ ઇનેક્ટિવ ડિસેબલ છે જરાક એક જગ્યાથી. પણ ઠીક છે, અમુક છોકરાઓ સારા પણ છે એટલે ભાઈ મજા આવે. મને પર્સનલી છોકરાઓ સાથે મજા આવે. આ હું ક્યારેક જ્યારે ફ્રી હોઉં ત્યારે આવું કંઈક શીખવાડવા કે આવું કંઈક હું કરાવતો હું ડ્રામા અને ભાઈ કોઈને બોલાવો તો મને બોલાવજો પૈસા રાખજે. ને ડાન્સમાં પણ ભાઈ ડાન્સ બનતા ભાઈ ડાન્સ કોરિયોગ્રાફર છે બહુ સારો એવો કોઈને બોલાવજો ને. અરે યાર ભાઈ બોલાવજો પેલા માલ તમે તો હવે અમે ફટાફટ જઈએ જરાક ફ્રેશ થઈ નાસ્તો કરીએ. ના જમવાનો હોય નાસ્તો. હા જમીન પછી નાસ્તો કરશું. નાસ્તો કરીને પછી જમશું. સાંભળો આવી ગયો ફોકસ. આ કેવું મસ્ત લાગે ભાઈ અમને તો ભલે મસ્ત જ લાગી છે પણ આ તમને ઇન્ટરવ્યુ દેવા ગયો એવો નથી લાગતો. ઇન્ટરવ્યુ દેવા આવ્યો. શું નામ છે તમારું? રાજેશભાઈ. રાધેશભાઈ ડાંગર. તો તમે શું ચપ્પલ કેમ પહેરી તમે? એ ભૂલાઈ ગયું રે. અહીંયા જોઈને વાત કરી હું આ શું દે ઇન્ટરવ્યુ લેવા હું દેવાયો. મને તમે વિડિયો નાખતા હશે. भाई ज्यादा और कुछ निकल रहा है भाई जी दोस्तों. नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या खुद के भविष्य जो खुद के हाथ में नहीं है. वाओ पंखीड़ा वो पंखीड़ा તું ઉડી જાશે પાવાગઢ ભાઈ. માતાજી સુખી રાખે ભાઈ. રાપર સરસ ગામ છે. મને રાપરમાં અત્યારે મેં ગામમાં આંટો મારવા નીકળ્યો તો વોલ્સ ઉપર પેઇન્ટિંગ્સ છે, ઘણું બધું છે. એમ હજી આખો તો નથી ફર્યો હું તો, હજી ખાલી એક રોડથી અંદર જ આવ્યો છું હજી. પણ આમ મજા આવી. એમ હું લગભગ રિટર્ન જાઉં ને તો હું તમને બતાડું. આઈ શો યુ. ભાઈ બહુ સરસ પેઇન્ટિંગ કરી છે અને બસ કરી તો છે પણ એટલું જ કહેવું કે કોઈ રાપરના હોય ઓળખીતા મિત્રો તો આપણે ધ્યાન રાખીએ કે આપણી વસ્તુ, આપણો ગામ, આપણો શહેર એ વધારે ગંદુ ના થાય. અને એ આખા પેઇન્ટિંગ્સ એટલા ક્લિયર જોઈને મને સૌથી પહેલાં તો આનંદ થયો. એટલે મને થયું કે મારે એની વાત કરવી જોઈએ. દેખો ભાઈ લોગ બહુ જ સરસ મજાના બધા પેઇન્ટિંગ્સ કર્યા છે. તો પ્લીઝ આને સાચવજો ને મજા કરજો. બાકી સબ તો ચલતા રહેગા. રિસ્પેક્ટ અવર કલ્ચર. તો મિત્રો અત્યારે ત્યાં અમારો રિહર્સલ્સ ચાલી રહ્યા છે, ગ્રાન્ડ રિહર્સલ્સ. તો એને થોડોક એન્જોય કરીએ. પોઝિશન જોઈને ખાલી વ્હાઈટ કલર મિત્રો તમારા ઓલા કોસ્ટ્યુમ છે ને એ મને દઈ દો. સાલા બોલ નહીં દેતા પછી. તમારો ભાઈ આ બ્લોગ બનાવે. બ્લોગમાં લઈ લો બધા છોકરાઓને. બ્લોગમાં લઈ લો. બ્લેક પેન્ટ પહેરવાની નીચે તમારે બધા રેડી ઉપર સાફા માટે દઈ દે ને. સાફા માટે દઈ દે. અવાજ નહીં. એક એક દઈ દે બધા. મેડમ મને વળશે તમને વળશે. હાલ આમ કર નાખો. બેસાવો હવે. હું આવું તમારા માટે બસ. એક મિનિટ ખમો. હાલો
5, 6, 7, go. બેસરું એટલે શું વેદ ઉકલી ગયા હા માથામાં નાખવાના તેલના અખતરા કર્યા કરતો હતો તે માથામાં ગરમી ચડી ગઈ તે પરબારાય નવા થઈ ગયું ભાઈ અમારો રિહર્સલ પૂરો થયો છે અને અમે પૂરા થઈ ગયા છીએ ભાઈ કેટલો તડકો એ બારે આજે યાર ખરેખર હે અરે પણ ચિલ્લા કે એ કે હવે તો રાત થઈ ગઈ તો મેં કીધું કે આજે કેટલો તડકો છે એમ કીધું મેં તો ભાઈ હવે ફટાફટ નાહી આવીએ પછી જમવા જવું છે ને પછી ફટાફટ સૂઈ જવું છે કાલ સવારે જાગવાનું વહેલો કેટલો કાળો થઈ ગયો હતો આજે ભાઈ હું કેટલો તાળો શું તડકો હતો આજે મગજ કામ નથી કરતો તો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ મળીએ છીએ કાલે સવારે જય શ્રી કૃષ્ણ Big thank you for being here.